કલાલી વિસ્તારમાં ખાડાઓના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કોંગ્રેસ વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોરે ખાડાને લઈને આજે અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરમાં પ્રજા બેચારી ટેક્સ ભરે છે, પણ પ્રાથમિક સગવડોમાં પ્રજાને શુદ્ધ પાણી, સુચારુ ગટર વ્યવસ્થા અને ગુણવત્તાસભર રસ્તા પણ મળતા નથી। આ રસ્તાના કારણે અકસ્માતોના બનાવ પણ બની રહ્યા છે। વાહન ચાલકોના વાહનો બગડે છે અને શરીરને પણ નુકસાન થાય છે। વારંવારની રજૂઆતો બાદ પણ જાડી ચામડીના અધિકારી અને નેતાઓના પેટનું પાણી હાલતું નથી। વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન રસ્તાઓની દયનીય હાલત સામે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કલાલી વિસ્તારની હાલત દિવસે ને દિવસે બગડી રહી છે, જ્યાં રસ્તો ઓછો અને ખાડાઓ વધુ જોવા મળી રહ્યા છે। આજે સ્થાનિક લોકોની સમસ્યાને ઉજાગર કરવા માટે કલાલી વિસ્તારમાં કોંગ્રેસના વોર્ડ નંબર 12ના પ્રમુખ રાકેશ ઠાકોરે અનોખો વિરોધ નોંધાવ્યો હતો। આજે રવિવારની રજાના દિવસે તેમણે તેમના કાર્યકરો સાથે સમગ્ર વિસ્તારમાં ફરી ખાડાઓને ગણવાની શરૂઆત કરી હતી। સાથે જ તેમણે પોતાની કારમાં લાવેલ ચોંકાવનારા સંદેશવાળા પોસ્ટરો પણ લગાવ્યા હતા। રાકેશ ઠાકોરે મીડિયાને જણાવ્યું હતું કે કલાલી વિસ્તારને વડોદરા મહાનગરપાલિકામાં સામેલ કરાયાને 25 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે, પણ વિકાસના નામે હજુ પણ મીંડું જ છે। રસ્તાઓ ધોવાઈ જાય છે, ખાડા પડેલા છે અને લોકો ત્રસ્ત છે। રસ્તાની હાલત એવી છે કે વરસાદ આવતા જ કીચડ અને ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ જાય છે, જેના કારણે વાહન ચલાવવું કે રાહદારીઓને મુશ્કેલી ઊભી થાય છે। તેમણે ઉમેર્યું હતું કે કલાલી ગામ પાછળ 25 કરતાં વધુ સોસાયટીઓ આવેલી છે, પરંતુ હજુ પણ ખરાબ રોડના કારણે લોકો હેરાન પરેશાન છે। નેતાઓ વોટ લેવા તો આવે છે અને પછી 5 વર્ષ સુધી કોઈ સમસ્યા છે કે નહીં તે જાણવા માટે આવતા નથી। એના વિરોધમાં અમે આજે ખાડા ગણીશું અને લોક જાગૃતિ માટે પોસ્ટર લગાવીશું। હવે લોકોને જાગૃત થવું પડશે, નહીં તો આખી જિંદગી ખાડામાં જ જીવવી પડશે। સ્થાનિક લોકોની નારાજગી અને કોંગ્રેસના વિરોધ છતાં પણ પાલિકાનું તંત્ર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો અને હવે જોવાનું એ છે કે રાકેશ ઠાકોરના આ અનોખા વિરોધ પ્રદર્શન બાદ પણ તંત્ર જાગે છે કે કેમ। ઉલ્લેખનીય છે કે જે તે સમયે રોડ બનતો હોય ત્યારે કોન્ટ્રાક્ટરની ગુણવત્તાવિહીન કામગીરી સામે અધિકારીઓ મૂક પ્રેક્ષક બનતા હોય છે અને બિલો પાસ કરતા હોય છે। સત્તાધીશો પણ કોન્ટ્રાક્ટરોને છાવરતા હોય છે, જેનું પરિણામ સામાન્ય વરસાદમાં રસ્તા ઉપર ખાડા અને રસ્તાનું ધોવાણ સ્વરૂપે જોવા મળે છે। હજુ પણ પ્રજાની પ્રાથમિક સગવડો માટે સત્તાધીશો ગંભીર બને તે જરૂરી છે, કેમ કે આ જ વર્ષે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે અને જે પ્રજા સત્તાધીશોને ખુરશી આપતી હોય તે પ્રાથમિક સગવડો માટે ખેંચી પણ શકે છે। આ વિસ્તાર કલાલી વિસ્તાર છે। કલાલીના કોર્પોરેશનમાં આવે 25 વર્ષ થયા। ડેવલપમેન્ટના નામ પર મીંડું અને રોડ રસ્તા તો જોયા હોય તો ડામરના પૈસા ખાઈ ખાઈને લાગે હવે જે ખાશે ને એમના ઘરે આવા છોકરા પેદા થશે એવી હાઈ લાગશે પબ્લિકની। પબ્લિક કંટાળી ગઈ છે આ લોકોથી, એટલા હેરાન પરેશાન છે। હવે અમે લોકો આજે છે ને વિસ્તારની અંદર વોર્ડ નંબર 12ની અંદર ફરીશું અને આ વિસ્તારમાં જ્યાં જ્યાં ખાડા છે ત્યાં આગળ નાના નાના વિડીયો બનાવીશું અને આ રીતે પબ્લિકને જાગૃત કરીશું કે તમે જાગો। હવે આ લોકોથી કંટાળી ગયા છે, જાગશો તો જ તમારા કામ થશે, નહીં તો જિંદગીભર તમારે ખાડા ટેકરામાં જ રહેવાનું રહેશે। નહીં રોડ રસ્તાના કામ થાય, કશું નહીં, અને આ લોકો જલસાથી મસ્તીથી રહેશે, એમના છોકરાઓ જલસા કરશે અને તમારા છોકરા કિચડમાં પડી રહેશે, ગંદકીમાં પડી રહેશે, પાણીમાં પડી રહેશે। એમને નહીં સારું ખાવાનું મળે, નહીં સારું પીવાનું મળે। એટલે જાગી જાઓ, બરાબર? આ જ મારે કહેવું છે।